Good morning, students. Welcome to the online teaching. I am Jit Bhatt from Sri Swaminarayan Mahavidyalaya. Right now, we are talking about unit number 1, banking correspondence. So far, we have discussed the question number 1, types of bank accounts. Today, we are going to discuss the question number 2, that is the functions of bank. કે બેંકના ફંક્શન્સ જે છે એ ક્યાં ક્યાં છે તે આજે આપણે ક્વેશ્ચન નંબર 2માં જોઈશું. The functions of commercial banks are of two type. કે કોમર્શિયલ બેંકના ફંક્શન બે પ્રકારના છે. One is that primary and second is that secondary. Let us discuss the detail about this function. The primary functions of commercial bank include accepting deposits and granting loans and advances. પ્રાઇમરી ફંક્શનમાં પણ બે વસ્તુઓ છે. એક છે એક્સેપ્ટિંગ ડિપોઝિટને સ્વીકારવી અને ગ્રાન્ટિંગ લોનને જે છે મંજૂરી આપી અને ધિરાણ કરવું. Accepting deposit. The most important activity of a commercial bank is to mobilize deposit from the public. કે સૌથી મહત્વની કોમર્શિયલ બેંકની જે પ્રવૃત્તિ જે છે તે પબ્લિકમાંથી જે ડિપોઝિટ મેળવી છે તેને ગતિશીલતા પ્રદાન કરવી છે. People who have surplus income and savings find it convenient to deposit the amount with the bank. જે વ્યક્તિઓ પાસે સરપ્લસ ઇન્કમ એટલે કે કોઈ આવકનો સ્ત્રોત જે છે બરાબર, જે એક નિશ્ચિત આવક છે તેની કરતાં વધારે કોઈ આવક છે તો સામાન્ય રીતે તે વ્યક્તિ જે છે તે અમાઉન્ટને તે રકમને જે છે બેંકમાં ડિપોઝિટ કરે છે. Depending upon the nature of deposits, funds deposited with the bank also earn interest. અને એ પણ તેના ટૂંકમાં બેંક કયા પ્રકારની ડિપોઝિટ કેટલી કરવી છે બરાબર. તો ફંડ્સ ડિપોઝિટેડ વિથ ધ બેંક્સ ઓલ્સો ઓન ઇન્ટરેસ્ટ. અને એટલું જ નહીં, જે વ્યક્તિ તેમની પાસે રહેલી વધારે અમાઉન્ટ જે છે ડિપોઝિટ કરે છે તો ક્યાંક ને ક્યાંક વ્યાજ પણ તેટલું મેળવે છે. Thus, deposit with the bank grows along with the interest on. જેમ જેમ પૈસા અંદર ડિપોઝિટ કરતા જાય છે વધારે તેમ તેમ તેને વ્યાજ પણ વધારે મળતું જાય છે. If the rate of interest is higher, public are motivated to deposit more funds with the bank. અને જો વ્યાજનો દર ઊંચો હોય તો વ્યક્તિ જે છે એ વધારે ને વધારે પૈસા જે છે એ બેંકમાં ડિપોઝિટ કરે છે. There is also safety of funds deposited with the bank. અને જે ફંડ જે છે એ પણ બેંકમાં એકદમ સેફ રહે છે. સેકન્ડ છે એટલે કે બી જે છે એમાં છે ગ્રાન્ટ ઓફ લોન્સ એન્ડ એડવાન્સીસ. The second important function of commercial bank is to grant loans and advances. બીજું મહત્વનું ફંક્શન જે છે કમર્શિયલ બેંકનું એ જે છે કે કોઈ પણ લોનને મંજૂરી આપી તથા ધિરાણ ધરવું. Such loans and advances are given to members of the public and to the business community at higher rate of interest than allowed by banks on the various deposit account. અને સચ લોન્સ એટલે કે આ બધી લોન કે ધિરાણ જે છે એ ક્યાંક ને ક્યાંક લોકોને અથવા તો સભ્યોને બેંકના જે છે કોઈ બિઝનેસ કમ્યુનિટી જે છે બરાબર તેમને ઉચ્ચ પ્રકારના વ્યાજ દરે જે છે એ બેંક તરફથી આપવામાં આવે છે અલગ અલગ ડિપોઝિટ અકાઉન્ટ્સ ઉપર. The rate of interest charged on loans and advances varies according to the purpose and period of loan and also the mode of repayment. કે લોન્સ અને એડવાન્સીસ ઉપરનો જે વ્યાજનો દર જે છે એ કયા હેતુથી લોન લેવામાં આવે છે અને કેટલા સમયગાળા માટે લોન લેવામાં આવી છે અને
જે રીપેમેન્ટનો મોડ જે છે એટલે કે તમે લોન જે છે એ રીપેમેન્ટ કેવી રીતના કરશો તેના આધારે જે છે તેનું વ્યાજ એ લોકો લગાડે છે. તેમાં પણ loans. A loan is granted for a specific time period. Generally, commercial bank provide short-term loans. કે જે ધંધાકીય બેંક હોય છે એ સામાન્ય રીતે શોર્ટ ટર્મ જે લોન જે છે એ પ્રોવાઈડ કરતી હોય છે અને લોંગ ટર્મ લોન્સ પણ હોય છે, એટલે ટર્મ લોન્સ એટલે કે કોઈ નિશ્ચિત સમય મર્યાદા માટેની પણ ટર્મ લોન હોય છે, એટલે કે 5 વર્ષ 3 વર્ષ કે 10 વર્ષ. લોન્સ ફોર મોર દેન અ યર મે ઓલ્સો બી ગ્રાન્ટેડ. 1 વર્ષ કરતાં વધારે વર્ષ માટેની લોન જે છે તે પણ મંજૂર કરવામાં આવે છે. તો બોરોવર મે બી ગીવન ધ એન્ટાયર અમાઉન્ટ ઇન લમ્પ સમ ઓર ઇન ધ ઇન્સ્ટોલમેન્ટ. કે જે બોરોવર એટલે કે જે બેંક પાસેથી નાણાં લેનાર વ્યક્તિ જે છે બરાબર, તેને બધી અમાઉન્ટ જે છે અથવા તો લમસમ એક સામટી અમાઉન્ટ જે છે અથવા તો ઇન્સ્ટોલમેન્ટના ભાગરૂપે જે છે એ પેમેન્ટ કરવાની હોય છે. લોન આર જનરલી ગ્રાન્ટેડ અગેન્સ્ટ ધ સિક્યુરિટી ઓફ સર્ટન એસેટ્સ. કે આ લોન જે છે એ સામાન્ય રીતે કોઈ ચોક્કસ એસેટ સંપત્તિ ઉપર જે છે એ આપવામાં આવે છે. અ લોન ઇઝ નોર્મલી રિપેઇડ ઇન ઇન્સ્ટોલમેન્ટ. અને આ લોન જે છે એ ઇન્સ્ટોલમેન્ટમાં એટલે કે હપ્તા દ્વારા જે છે પૂર્ણ કરવાની હોય છે. હપ્તા દ્વારા આખી લોનની ચૂકવણી કરવાની હોય છે. However, it may also be repaid in lump sum. તમે એક સામટી પણ લોન ચૂકવી શકો છો. સેકન્ડ છે એડવાન્સીસ એટલે કે ધિરાણ. An advance is a credit facility provided by the bank to its customer. એક પ્રકારની ક્રેડિટ ફેસિલિટી જે છે બેંક તેના કસ્ટમરોને આપે છે. એડવાન્સીસ એટલે કે ધિરાણ. It differs from loan in the sense that the loans may be granted for longer period. અને it differs from loan in the sense that loans may be granted for longer period. કે લોન કરતાં આ ધિરાણ વસ્તુ જે છે એ અલગ છે, કારણ કે લોન જે છે એ લાંબા સમયગાળા માટે જે છે આપવામાં આવતી હોય છે. બટ એડવાન્સીસ આર નોર્મલી ગ્રાન્ટેડ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. પણ એડવાન્સીસ જે ધિરાણ જે છે એ ટૂંકા સમયમાં આપવામાં આવે છે. Further, the purpose of granting advances is to meet the day-to-day requirement of business. અને એવું કીધું છે કે ફર્ધર ધ પર્પઝ ઓફ ગ્રાન્ટિંગ એડવાન્સીસ કે જે ધિરાણની મંજૂરી જે છે એ રોજબરોજના જે તમારા ધંધાની જરૂરિયાત કઈ રીતની છે તે પ્રમાણે ધિરાણ આપવામાં આવે છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ ઓન એડવાન્સીસ વેરાઇઝ ફ્રોમ બેંક ટુ બેંક. અને અલગ અલગ બેંકના જે છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર જે છે અલગ અલગ બેંકનો એડવાન્સીસ ઉપર તે અલગ અલગ હોય છે. Interest is charged only on the amount withdrawn and not on the sanctioned amount. કે આ ચાર્જ જે છે એ તમે જે અમાઉન્ટ વિથડ્રો કરો છો બરાબર તેની ઉપર લાગે છે, પણ જે અમાઉન્ટ સેન્કશન એટલે કે જે અમાઉન્ટ જે રકમનું ધિરાણ જે છે મંજૂર થયું છે તેની ઉપર નથી લાગતું. એટલે ક્યાંક ને ક્યાંક કોમર્શિયલ બેંક્સના આ બધા ફંક્શન્સ જે છે તે આપણને સમજાવે છે કે ભાઈ લોન પણ મળી શકે છે, એડવાન્સીસ પણ મળી શકે છે, સમયગાળો નક્કી કરવામાં આવે છે, તેનો વ્યાજદર શું હોય છે. ઘણી લોન જે છે એ રિડ્યુસ રેટે પણ જે છે ઘણી બેંક જે છે એ રિડ્યુસ રેટે પણ લોન આપતી હોય છે. અને જ્યારે એડવાન્સીસમાં જે છે એ જે અમાઉન્ટ તમને સેન્કશન મંજૂર થઈ ગઈ છે તેની ઉપર કોઈ વ્યાજદર નથી લાવતો, પણ તમે જે સેન્કશન થયેલી અમાઉન્ટ જે છે તેમાંથી કેટલી અમાઉન્ટ વિથડ્રો કરો છો તેની ઉપર સામાન્ય રીતે ઇન્ટરેસ્ટ લાગે છે. આપણે અહીંયા સુધી આજે જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ એડવાન્સીસ જોશું. થેન્ક યુ વેરી મચ.